એક એક નામથી આ સ્તોત્રની સુંદર રચના કરવામાં આવી છે અને શિવજીને પ્રણામ કરવામાં આવ્યા છે. ક્યારે અવસર મળે તો આ સ્તોત્રનો પાઠ કરું. રુદ્રમ પશુપતિ સ્થાનમ નીલકંઠમ મુઆવતી નમામિ શીર્ષાદેવમ કિમ નો મૃત્યુ કરીષ્યતિ કિમ નો મૃત્યુ કરીષ્યતિ. એનો ભાવ એવો વ્યક્ત કર્યો છે, જ્યાં સુધી મહાદેવ તમારા ચરણોમાં મારું મસ્તક ઝૂકતું રહે ત્યાં સુધી મૃત્યુ મારું અહિત ન કરી શકે. કેટલો સુંદર ભાવ છે. જ્યાં સુધી નમામિ શીર્ષા દેવ, મારું શિર મારું મસ્તક મહાદેવ તમારા ચરણોમાં નમન કરતો રહે ત્યાં સુધી મૃત્યુ મારું અહિત ન કરી શકે. આવો ભાવ પ્રગટ કર્યો છે. બહુ સુંદર સ્તોત્ર છે. કાલકંઠ, કાલકંઠમ કલામૂર્તિ. દુનિયાની દરેક કલાઓ શિવમાં છે. કંઠમાં કાલને ધારણ કર્યો છે, એ શિવ છે. સર્પ એ કાળનો સંકેત છે, નાગ એ કાળનો મૃત્યુનો સંદેશ છે. હે મનુષ્ય, જે તારે કરવું એ આજ કરી લે, કાળ તારા ગળામાં પડ્યો છે ભાઈ. તેથી જ્યારે જ્યારે સત્કર્મ કરવાની ઈચ્છા થાય, સમયની રાહ નહીં જોવાની. એ સમય ભગવાન સત્યનારાયણની કથા કરવાની ઈચ્છા થાય ને તો પૂર્ણિમાની રાહ ન જોવી, એ પહેલા કરી નાખવાની. જેથી સત્યનારાયણની કથા કરું એ જ પૂર્ણિમા આપણા માટે. બાકી જીવનમાં ક્યારે અમાસ આવી જાય એની દુનિયામાં કોઈને ખબર નથી ને. શિવજી મોટો સંદેશ આપે છે, સત્કર્મો કરવાનું કાલ ઉપર છોડે છે, તેને કાળ ક્યારે આવી જાય એનું નક્કી ને ભાઈ. એટલે જ્યારે જ્યારે સત્કર્મ સારા કામો કરવાની ઈચ્છા, એ સમય નિર્ણય લઈ લો. ચાલો ભાઈ અત્યારે જ કરો, બ્રાહ્મ દાદાને ફોન કરો, હાલો સાંજે જ કરીએ, એમાં આપણી ભલાઈ છે. કાલકંઠ કલામૂર્તિ એ શિવ છે. કાલકંઠમ કલામૂર્તિ કાલાગ્નિ કાલનાશનમ નમામિ શીર્ષાદેવમ કિમ નો મૃત્યુ કરીષ્યતિ કિમ નો મૃત્યુ કરીષ્યતિ. આ રીતે પૂરું સ્તોત્ર છે, મૃત્યુંજય સ્તોત્ર. પણ એ બધું ના આવડે તો આપણને કંઠસ્થ થાય છે, ઓમ મૃત્યુંજય મહાદેવ. આવો સાથે બોલીએ. આશા રાખું છું તમારું મૌન ખુલે, આપનો પણ ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય, એવી અપેક્ષા સાથે બોલીએ આપણે, ભાવથી ને આદરથી. અને આ તો દેવતાઓની ધરા છે, માતા ભાગીરથીનું તટ છે. આ એકવાર બોલીએ ને તો એકમાં કોટી ગુણિત. આપણે બેઠા બેઠા એક માળા કરીને તો 1 કરોડ માળા કરવાનું ફળ મળે. કોઈ એક વાર સ્તોત્ર કરીએ તો 1 કરોડ વાર સ્તોત્ર કરવાનું પુણ્ય મળે. અમારી સાથે જે પ્રદેશ મહેતા રહે, એ સાંજે કામ પૂરું થાય એટલે બેસી જાય, એનું માથું જ્યાં સુધી નમી ન જાય ત્યાં સુધી એ મંત્ર જાપ માળા કરતા હોય છે. જ્યાં સુધી એને હાથમાંથી માળા ન પડી જાય ત્યાં સુધી માળા જપ કરે રાત્રે. હું ઘણી વાર જોઉં, આંખો બંધ હોય, માળા હાથમાંથી પડી જાય. આવા ઘણા બધા ભગવાનના ભક્તો હોય છે. અને આ રીતે જ ભજન કરાય. બિસ્તરમાં પડી નિંદરની રાહ જોઈ, ક્યારે આવે એમ નહીં. માળા કરતા હોય અને હાથમાંથી માળા પડી જાય, નિંદર આવી જાય, બિસ્તર ભેગા હોઈ જાય એટલે હવાર પડી જાય. ક્યાં મોટી વાત છે. અને ભજન કરવાથી પાપનો ભાર ઉતરે, ને પાપનો ભાર ઉતરે એટલે નિંદ્ર આવે, નિંદ્ર આવે એટલે આત્માને વિશ્રામ મળે. સીધી વાત છે ને. આ એ ભાવ છે, આદર કે સાથ. મૃત્યુંજય મહાદેવ બોલીએ. ત્રાહિ માં શરણમ જન્મ મૃત્યુ જરા પીડિતં કર્મ साथ में गावे, साथ में बोलिए, थोड़ा सा आवाज
સ્ટેજ ઉપર થોડોક માઇકનો અવાજ ઓછો કરતો ભાઈ સાગરભાઈ, એટલે મને સંભળાય. खाली स्टेज ऊपर है. आइए साथ में आपकी थोड़ी ध्वनि मेरे साथ में बोलिए बोलिए. બહેનો નહીં બોલે, ખાલી ભાઈઓ બોલશે. આપણને ખબર તો પડે, બહેનો સાંભળે અમને કેટલું બોલતા આવડે જોઈએ તો ખરા. મૃત્યુંજય सरस बोलता आवड़े. आइए साथ में गाएंगे. मृत्युंजय महादेव त्राहि मां शरणागतम्. जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने. पीडितं कर्म બંધને. જીવનના દરેક બંધનોમાંથી મુક્ત કરનારા ભગવાન શિવ છે. 6 મહિનાની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન પૂરું કર્યું. પૂરો સમુદ્રનો કિનારો મૃત્યુંજયના નાદથી ગુંજી ઉઠ્યો છે. સાગરની લહેરોમાં મહાદેવ 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 અનુષ્ઠાન પૂર્ણ થયું. ચંદ્રરાજ ભગવાન શિવને કહે છે, ભગવાન મહાદેવ, મને ક્ષયરોગ થયો છે, આ રોગમાંથી મહાદેવજી મને મુક્ત કરો. ચંદ્રની પ્રાર્થનાથી, ઋષિ મુનિઓની પ્રાર્થનાથી પ્રભાસ તીર્થમાં સાગરના કિનારે ભગવાન શિવ સ્વયં ચંદ્રની સમક્ષ ભગવાન શિવ ઉપસ્થિત થાય છે. ચંદ્ર ભગવાન મહાદેવનું દર્શન કરે છે. મસ્તક ઉપર જટામાંથી વહેતી ગંગા છે. સુંદર ત્રિનેત્રધારી ત્રિશુલ ડમરુ મૃગચર્મ પન્નગ ભૂષણ વાસુકી કંઠ ભૂષણ ભગવાન શિવનું દર્શન કરતા ચંદ્રરાજ ભાવ વિભોર બને. ઋષિ મુનિઓ ભગવાન મહાદેવનું દર્શન કરે છે. સાગરની લહેરો ભગવાન શિવજીના ચરણ પખાળે છે. સાગરના જલકણો ભગવાન શંકરજીને જલાભિષેક કરે છે. હવે ભગવાન શિવ પ્રભાસ તીર્થમાં પ્રગટ થયા છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. આસમાનમાંથી જેવી રીતે તારાઓ ધરતી પર ઉતરે એવી રીતે વિશ્વના દેવતાઓ પ્રભાસ તીર્થમાં પધાર્યા છે. ચંદ્રએ કોઈ દેવતાઓનું આહવાન નથી કર્યું, પણ જ્યાં શિવ પ્રગટ થાય ત્યાં દેવતાઓનું આહવાન ન કરવું પડે. સ્વયં વિશ્વના દેવતાઓ ત્યાં ઉપસ્થિત થાય છે. બ્રહ્મા પણ ઉપસ્થિત થયા છે, ભગવાન વિષ્ણુ પણ ઉપસ્થિત થયા છે. ઇન્દ્ર, વરુણ, કુબેર આદિ દેવતા સૌ પૂરા પ્રભાસ તીર્થની અંદર સાગરના કિનારે ઉપસ્થિત થયા. એક બાજુ ઋષિ મુનિઓનો સમૂહ છે, એક બાજુ ચંદ્ર ઉપસ્થિત છે, એક તરફ દેવતાઓનું મહેરામણ છે, એક બાજુ સમંદર છે. ભગવાન શિવજી સૌ પર કૃપા દ્રષ્ટિ કરે છે. પ્રસન્ન મુખ મુદ્રા મહાદેવની છે. શિવજીનું મનોહર રૂપ જોઈને ભગવાન મહાદેવને સૌ સ્તુતિ કરવા લાગ્યા છે. દેવતાઓ ભગવાન શિવજીનું દર્શન કરે, દેવગણો મહાદેવનું દર્શન કરે, ઋષિ મુનિઓ ભગવાન શિવની સ્તુતિ કરે છે. ચંદ્ર પોતાનું નતમસ્તક ઝુકાવીને ભગવાન શિવને કહે છે, ભગવાન, મારા તપનું ફલ આપનું દર્શન છે. ભગવાન શિવ ચંદ્રને કહે છે, વરમ વૃક્ષણામિ ભદ્રમ, મારી પાસેથી કઈ વરદાન માંગો. મનસા, તમારા મનમાં જે ઈચ્છા હોય એ વરદાન તમે માગી શકો છો. ભગવાન સ્વયં શિવ બોલે છે, વરમ વરમ ઋણીષ્ય ભદ્રમ તે. હે ભદ્ર, હે શ્રેષ્ઠ, હે અત્રિ પુત્ર ચંદ્ર, અનસૂયા પુત્ર ચંદ્ર, મનસા, મનમાં જે ઈચ્છા હોય એ માગો.
मनसाय समीप्सितं પ્રસન્નો प्रसन्नोऽहं शशीं सर्व वरमुत्तमम् દાસ્યે વરમ ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વરદાન માંગો. ચંદ્રે બહુ સરસ વાત કરી છે. મહાદેવ યદિ પ્રસન્નો દેવેશ, ભગવાન મહાદેવ આપ પ્રસન્ન થયા છો, કેમ સાધ્ય ભવે ન મમ, મારા માટે કોઈ દુનિયામાં અસાધ્ય વસ્તુ નથી. ભગવાન શિવ મને ન મળે. આપના દર્શન માત્રથી દરેક વરદાનો પ્રાપ્ત થાય છે. ચંદ્રે ભગવાન શિવને આગળ કઈ માગ્યું નથી, પણ કહ્યું ભગવાન મહાદેવ મને ક્ષય રોગ થયો છે, આ રોગમાંથી મને મહાદેવજી મુક્ત કરો. સ્વયં ચંદ્ર બોલે છે યદિ પ્રસન્નો દેવેશ કિમ સાધ્યે ભવેન્ મમ તથાપિ મે શરીરસ્ય ક્ષયં વાર્ય શંકર. મને ક્ષયરોગ થયો છે, મને આ ક્ષયરોગમાંથી મુક્ત કરો. ભગવાન શિવજી ચંદ્રને કહે છે કે ચંદ્ર સાંભળો, તમને જે ક્ષયરોગ થયો છે, ક્ષયરોગ દક્ષના શ્રાપથી થયો છે. અને કોઈની હાય લાગે, કોઈનો નિસાસો લાગે, અને કોઈની બદ્દુઆ લાગે, અને જે જીવનમાં દુઃખો ઉભા થાય એ દુઃખોનું કોઈ નિવારણ ન હોઈ શકે. પણ તમે મારી ઉપાસના કરી છે, હું તમારી સામે ઉપસ્થિત થયો છું, તેથી ચંદ્ર સાંભળો, આ રોગ તમને 15 દિવસ માટે વધી જશે, અને 15 દિવસ માટે રોગ તમારો ઓછો થઈ જશે, અને 30 દિવસમાં એક દિવસ તમે તંદુરસ્ત રહેશો. ભગવાન શંકરજીએ ચંદ્રને કહ્યું કે ક્ષય રોગની પીડા તમને નહીં થાય, દરેક પીડાને હું હરી લઈશ, તમારી વેદનાને હું હરી લઈશ. તેથી શંકર ભગવાને આપણે હર હર મહાદેવ કહ્યું. પીડાને હરનાર, દુઃખ હરનાર છે ભગવાન શિવ છે. હર હર ગંગે કહી માં સ્વયં ગંગા જે આપણા દુઃખને હરનારી છે. ચંદ્ર સાંભળો, જ્યારે તમે અતિ પીડિત હશો, ત્યારે ભુવનમાંથી હું તમારી બાજુમાં ઉભો રહીશ, એ સમયે હું તમને ધારણ કરીશ. તેથી ભગવાન શિવજીએ પોતાના ભાલમાં પૂર્ણિમાના ચંદ્રને ધારણ નથી કર્યો. ભગવાન મહાદેવજીએ પોતાના ભાલમાં બીમાર ચંદ્રને ધારણ કર્યો, શિશુ ચંદ્ર, કિશોર ચંદ્ર. આપણે બીજનું દર્શન શા માટે કરીએ ભાઈ? બીજનું દર્શન એટલા માટે કરવામાં આવે છે કે બીજને દિવસે ભગવાન શિવ સ્વયં ચંદ્રની પાસે ઉપસ્થિત હોય છે, તેથી આપણે બીજનું દર્શન કરીએ ને. કારતક માસની બીજ, માક્ષર માસની બીજ, 12 મહિનાની બીજ હોય ને. શુક્લ પક્ષની બીજનું દર્શન તો સવે કર્યું હોય છે, પણ ક્યારેક કૃષ્ણ પક્ષની પણ દ્વિજનું દર્શન કરવું. કૃષ્ણ પક્ષની દ્વિજ સવારમાં દેખાય છે, શુક્લ પક્ષની દ્વિજ બીજ એ સાંજે દેખાય છે, 6, 6:30, 7 જે ઋતુ. એ શુક્લ પક્ષની જે બીજ હોય છે એ દિવસમાં દેખાય છે સંધ્યા સમય, અને કૃષ્ણ પક્ષની જે બીજ હોય છે ત્રયોદશીના દિવસે દેખાય સવારમાં. આ છે સવારના ચંદ્ર, આને પણ દ્વિજ કહેવાય, આને પણ બીજ કહેવાય છે. એ બીજ ચંદ્ર, એ ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા સવારમાં કરવામાં, તેને પ્રદોષ પૂજા કહી શકાય છે. સવારમાં 5 વાગે દ્વિજ ચંદ્ર ઉપસ્થિત હોય અને શિવની પૂજા કરી લો, એ પૂજાનો શ્રેષ્ઠ મહિમા છે. અને મહાશિવરાત્રિના દિવસે જો ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ પૂજાનું ફળ મળે છે. મહાશિવરાત્રિના દિવસે ક્યારે ચંદ્ર ન દેખાય, પણ જો ચંદ્ર દેખાઈ જાય તો સમજી લેવાનું કે ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા કરવી. ભગવાન શિવજી ચંદ્રને કહે છે, ચંદ્ર હું તમને મારા ભાલમાં ધારણ કરીશ. અને દેવતાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે, દેવદેવ મહાદેવ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. ચંદ્ર ઋષિમુનિઓ સૌ ભેગા મળી ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે. દેવ દેવ મહાદેવ પરમેશ્વર નમોસ્તુતે. દેવતાઓ ભગવાન શિવની સ્તુતિ કરી છે. ક્યાંક શું કહ્યું છે? ઉમિયા સહિત શંભો સ્વામી તત્ર સ્થિરો ભવ, સ્વામી તત્ર સ્થિરો ભવ. ભગવાન
ભગવાન શિવ ઉમિયા સહિત શંભો, આ પ્રભાસ તીર્થમાં તમે સ્થિર થાવ. આ બધું ખોલ નાખો ને, કેટલી ગરમી, કેટલો બફારો થાય છે. આ બધું ખોલ નાખો ને, શું વાંધો છે? સફોકેશન ના થાય, બધું ખુલ્લું હોય છે. પવનની અવર જવર રહે તો એક બાજુ પવન આવે, બીજી બાજુ જાય તો સારું લાગે. અને ભગવાન શિવ ચંદ્ર ઉપર પ્રસન્ન થાય છે. અને પ્રભાસ તીર્થની કીર્તિ માટે, પ્રભાસ તીર્થના મહિમા માટે ભગવાન શિવ ત્યાં ઉપસ્થિત રહે છે. પ્રસન્નો દેવેશ, પ્રસન્નશ્ચ સદેવાનાં ક્ષેત્ર મહાત્મય હેતવે ચંદ્રસ્ય યશસે તત્ર નામ્ના ચંદ્રસ્ય શંકરઃ નામ્ના ચંદ્રસ્ય શંકરઃ. ભગવાન શંકરજી ચંદ્રના નામથી ત્યાં ઉપસ્થિત થાય છે. અને પ્રભાસ તીર્થમાં ભગવાન સ્વયં શિવ લિંગ રૂપેણ, ભગવાન શિવ પોતાનું તેજોમય સ્વરૂપ ત્યાં સ્થિર કરે છે. ચંદ્રને ક્ષય રોગમાંથી મુક્તિ મળે છે. અને જગત હિત માટે, લોક હિત માટે સ્વયં ભગવાન શિવજી ત્યાં લિંગ સ્વરૂપે પ્રગટ રહે, સાગર કિનારે પ્રભાસ તીર્થની અંદર. અને એ પ્રથમ જ્યોતિર્લિંગનું નામ છે સોમેશ્વરશ્ચ નામ્નાસી સિદ્ધિયાતો ભુવમત્રયે. તને ભુવનમાં જેની ખ્યાતિ છે, આ સોમેશ્વર મહાદેવની ખ્યાતિ એક ભુવનમાં નહીં, ત્રણ ભુવનમાં ભગવાન શિવની ખ્યાતિ છે. કેટલો સુંદર મહિમા છે. આપણા ગુજરાતની અંદર, આપણા સૌરાષ્ટ્રની અંદર આ ભગવાન મહાદેવ સોમેશ્વર બિરાજે, સાગરના કિનારે બિરાજે છે. સોમેશ્વર સોમેશ્વરશ્ચ નામ્ના ખ્યાતો ભુવનત્રયે ક્ષયકુષ્ઠાદિ રોગાણાં નાશક પૂજના. જે કોઈ સોમેશ્વર મહાદેવની પૂજા કરે છે તે મનુષ્યને કુષ્ઠરોગ, ક્ષય રોગમાંથી મુક્તિ મળે, આવું ભગવાન વ્યાસજીએ શિવપુરાણમાં કહ્યું છે. તેથી અવસર મળે ત્યારે સોમેશ્વર મહાદેવનું દર્શન કરવું. જે મનુષ્ય સોમેશ્વર મહાદેવનું દર્શન કરે, સર્વ પાપ, જીવનના દરેક પાપોમાંથી ભગવાન સોમેશ્વર મહાદેવ મુક્ત કરે છે. આ પ્રથમ જ્યોતિર્લિંગ છે, પહેલો જ્યોતિર્લિંગ. આપણે સૌએ સોમેશ્વર મહાદેવનું દર્શન કર્યું હોય. અને શ્રી માળી સમાજના તો ઈષ્ટદેવ છે સોમેશ્વર મહાદેવ. આપણા તો ઈષ્ટ ભગવાન શંકર છે. સોમલિંગમ નરો દ્રષ્ટવા. જે કોઈ નર નારી સોમેશ્વર મહાદેવના શિવલિંગનું દર્શન કરે છે, સર્વ પાપ વિશેષ પ્રકારે જેટલા પાપો હોય, જીવનના દરેક પાપોમાંથી સોમેશ્વર મહાદેવ મુક્ત કરે છે. લબ્ધ્વા ફલં નો અભીષ્ટં મૃત સ્વર્ગ સમીહતે મૃત સ્વર્ગ સમીહતે. ભગવાન મહાદેવના લોકની તેને પ્રાપ્તિ થશે. તેથી ક્યારે અવસર મળે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં નિવાસ કરો. સુત પુરાણી પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્માઓ, મેં આપને સોમનાથ મહાદેવના પ્રાગટ્યની કથા કહી. જે ચંદ્રની પ્રાર્થનાથી ભગવાન શિવ પ્રગટ થાય છે, અને ચંદ્રને ક્ષયરોગમાંથી મુક્ત કરવા માટે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા છે, અને લિંગ રૂપે ભગવાન સ્વયં શિવ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેને સોમનાથ મહાદેવની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. જે કોઈ આ કથા સાંભળે તેને સોમેશ્વર મહાદેવની પૂજા અર્ચન કરવાનું પ્રાપ્ત થાય છે, ફલ પ્રાપ્ત થાય. આ વાંગમી સ્વરૂપે આપણા પહેલા જ્યોતિર્લિંગની કથા કહી શુણોતી શૃણોતિ તદ્ભુતપતિ શ્રાવે દ્વાપરાનર સર્વામાંગપ્નોતિ સર્વપાપે પ્રમુચ. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનાર સોમેશ્વર મહાદેવ છે. સર્વપાપે પ્રમુચ.
બોલીએ સોમનાથ મહાદેવ. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તે માનુષનું સર્વ રીતે કલ્યાણ થશે. હવે બીજું જ્યોતિર્લિંગ છે આપણું મલ્લિકાર્જુન મહાદેવ, જે શૈલ પહાડ ઉપર છે, કૃષ્ણા નદીના તટ પર છે, જે ભગવાન કાર્તિકેયની સુંદર તપસ્થલી છે. ભગવાન મલ્લિકાર્જુન, મલ્લિક એટલે ભગવાન શિવ, મલ્લિકા એટલે પાર્વતી, અર્જુન એટલે ભગવાન શિવ છે. જે રામજીની પણ તપસ્થલી છે, હિરણ્યકશિપુની પણ તપસ્થલી છે, અને 5 પાંડવો પણ ત્યાં તપ કર્યું છે. ભ્રમરંબા દેવીની સુંદર શક્તિપીઠ પણ શૈલ પહાડ ઉપર કૃષ્ણ નદીના તટ પર છે. સુત પુરાણે કહે છે મહાત્માઓ. હવે હું તમને બીજા જ્યોતિર્લિંગની કથા કહું છું, સાંભળો તમે. હવે પછી સોમનાથ મહાદેવની કથા પૂર્ણ કર્યા બાદ હું આપને બીજા જ્યોતિર્લિંગની કથા કહું છું, જે મલ્લિકાર્જુન મહાદેવનો અદ્ભુત મહિમા છે. મલ્લિકાર્જુન સંભવમ યમ શ્રુત્વા ભક્તિમાન ધીમાન સર્વ પાપ પ્રમોચતે. સર્વ પાપ જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારા બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ છે. ભગવાન કાર્તિકે કૃષ્ણ નદી તટ પર તપ કર્યું છે, અને ભગવાન કાર્તિકેયના તપના પ્રભાવથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા છે, અને માતા પાર્વતી પણ પ્રગટ થયા છે, અને સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ રહ્યા છે. અને શૈલ પહાડ પર અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્થાનો છે. ભગવાન કાર્તિકેય સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી છે, સર્વેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. અનેક શિવલિંગો, કારણ કે એ શૈલ પહાડ એ અસુરોથી ભરેલો, રાક્ષસોથી ભરેલો પહાડ હતો. અસુર રહિત પહાડ કરનારા ભગવાન કાર્તિકેય છે. દેવતાઓની રક્ષા કરનારા ભગવાન કાર્તિકેય છે. અને જ્યારે અસુર રહિત જ્યારે શૈલ પહાડ કર્યો છે, ત્યારે ભગવાન કાર્તિકેય ત્યાં જ નિવાસ કર્યો છે. અને ભગવાન કાર્તિકેય ભગવાન શિવ અને શક્તિની ઉપાસના કરી શિવ અને પાર્વતી ત્યાં પ્રગટ થયા છે, લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. ભગવાન શિવજીએ વરદાન આપ્યું કાર્તિકેય, અમાવસને દિવસે હું તમને મળવા માટે આવ્યો. શિવજી કૈલાસ પહાડ છોડીને શૈલ પહાડ પર પોતાના પુત્ર કાર્તિકેયને મળવા જાય છે. અને માતા ભવાની કહે છે, પુત્ર કાર્તિકેય, પૂર્ણિમાના દિવસે હું તમને મળવા માટે આવીશ. અને પૂર્ણિમાના દિવસે સ્વયં પાર્વતી કૈલાસને છોડીને પોતાના પુત્ર કાર્તિકેયને મળવા માટે શૈલ પહાડ પર જાય છે. તેથી આપણે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવના દર્શનનો મહિમા છે. અમાવાસ્યના દિવસે ભગવાન શિવનું દર્શન કરો તો શિવનો પાર્દોભાવ ત્યાં હોય છે, અને પૂર્ણિમાના દિવસે ત્યાં દર્શન કરો તો માતા પાર્વતીનો ત્યાં પાર્દોભાવ હોય છે. આ બંને સમયનો મહિમા છે. તેથી ક્યારેક અવસર મળે તો અમાસને દિવસે ત્યાં મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરવું, અવસર મળે તો પૂર્ણિમાના દિવસે ભગવાન શિવનું દર્શન કરવું. આદિ શક્તિપીઠ ભ્રમરંબા દેવી છે, ત્યાં એ પણ શક્તિપીઠનો પણ મહિમા છે. તેથી શિવ પુરાણમાં ભગવાન વ્યાસે કહ્યું, કૈલાસ પહાડ છોડીને ભગવાન શિવજી શૈલ પહાડ પર આવે છે અમાસને દિવસે. અને પાર્વતી ગચ્છતિ પાર્વતી ગચ્છતિ સ્વયં પાર્વતીજી આવે છે. તેથી ક્યારે અવસર મળે તો પૂર્ણિમાના દિન અથવા અમાસના દિવસે આપણે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવના દર્શન કરવાનો મહિમા છે. અને જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવની કથા સાંભળે છે એમના માટે ભગવાન વ્યાસજીએ આશીર્વાદ આપ્યા છે. જે કોઈ આ કથા સાંભળે એનો મહિમા શું? તો કહ્યું, દુઃખમ ચ દૂરતો જીવનના દરેક દુઃખો દૂર જતા રહેશે. દુઃખનો નાશ તો થવાનો નથી. તમારો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. દુઃખને ભૂલવાથી સુખની અનુભૂતિ થાય. અને આપણા દુઃખને જેટલા આપણે યાદ રાખીએ એટલા વધારે દુઃખી થઈએ. દુઃખ તો જતું રહ્યું, એ સમય જતો રહ્યો, એ ઘડી વીતી ગઈ, પણ એ પળને યાદ કરી કરીને આહુડા પાડતા હોય. ગયું શું ગયું ભાઈ, પરિવાર શું તેને યાદ કરવું ભાઈ. પણ ઘણીવાર આપણે આપણા જીવનમાં આપણા દુઃખોને યાદ કરીને વધારે પડતા દુઃખી થતા હોય છે. શા માટે? તેથી કહ્યું દુઃખનો નાશ નહીં, દુઃખ તો દૂર થાય, દુઃખો દૂર જતા રહેશે.
આ ભગવાન વ્યાસના આશીર્વાદ છે. જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવની કથાનું શ્રવણ કરે તેના માટે કહ્યું દુઃખમ ચતુર્તો યાતિ સુખમ માત્યતિકમ લભે જનની ગર્ભ સંભૂતમ કષ્ટમ નાપ્નોતિ હે પુનઃ કષ્ટમ વાપ્નોતિ હે પુનઃ. જીવનના દરેક કષ્ટોમાંથી મનુષ્ય મુક્ત થશે અને એ મનુષ્યને કોઈ માના પેટમાં નિવાસ નહીં કરવો પડે. ગર્ભના દુઃખોમાંથી મનુષ્ય મુક્ત રહેશે. જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવને યાદ કરશે, જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, તેને કેવો લાભ થશે આવું ભગવાન વ્યાસજી આશીર્વાચન આપે છે. ધન ધાન્ય સમૃદ્ધિ ધન મળે, ધાન્ય મળે, સમૃદ્ધિ મળે, સદબુદ્ધિ મળે. જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેને ધન મળે, ધાન્ય મળે, પ્રતિષ્ઠા આરોગ્ય મળે, પ્રતિષ્ઠા મળે, માન સન્માન મળે. અભીષ્ટ ફલ સિદ્ધિશ જાયતે નાત્ર સંશય. इसमें कोई संशय नहीं. જે ભગવાન શંકરજી આપે છે તેના માટે વ્યાસજીએ કહ્યું એ જતું નથી. જાયતે નાત્ર સંશય. ભગવાન શિવનું આપેલું નિત્ય રહે છે, અનિત્ય નથી હોતું. કોઈ માણસ આપણને આપે તો એક દી, બે, 3 દી, 4 દી આપે, કેટલા દી તમને આપ્યા કરે. પણ શિવજી આપે છે જાયતે નાત્ર. દેવતાઓનું આપેલું પણ જતું રહે છે, પણ મહાદેવનું આપેલું એ નિત્ય રહે છે. તેથી કહ્યું જાયતે નાત્ર સન. इसमें સંશય નહીં કોઈ. તેથી જે કોઈ મનુષ્ય મલ્લિકાર્જુન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેને મલ્લિકાર્જુન મહાદેવના દર્શન કરવાનું ફળ મળે છે. ભગવાન વ્યાસ કહે જ્યોતિર્લિંગ દ્વિતીયમ દ્વિતીયમ બીજું જ્યોતિર્લિંગ છે. ચ પ્રોક્તમ મલ્લિક્ષિતમ દર્શનાત સર્વ સુખદમ કથિતમ લોક હેતવે કથિતમ લોક હેતવે. કથિતમ લોક હિત, જગત હિત માટે, લોક હિત માટે મેં આપને બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવની સંક્ષિપ્તમાં કથા કહી છે. બહુ થોડા શબ્દોમાં કથા કહે છે. આइए જય જયકાર કરીએ. બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી જય. આપણું બીજું જ્યોતિર્લિંગ. હવે ત્રીજું જ્યોતિર્લિંગ છે જેનું નામ છે મહાકાલેશ્વર મહાદેવ. આ 2 મિनट के लिए महाकालेश्वर को याद करें. महादेव अरे महाकाल अरे. महाकालेश्वर महादेव अवंती नगरी शिवरंग तट पर महादेव विराजे. शिवप्रिया शिप्रा देवताओं तपस्थली, ऋषिमुनि तपस्थली महाकाली, महाकालवन महाकालेश्वर महादेव. महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे. जय जय शिव दीन दयाल हरे. जय जय शिव दीन दयाल हरे. महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे. हे महादेव, हे कालेश्वर, हे महाकालेश्वर, हे काल रूपाय, काल स्वरूपाय, कालनाथाय, कालेश्वराय. उज्जैनवासी महाकाल हरे.
हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे हे महादेव महाकालेश्वर काल हरे महाकालेश्वर काल हरे तंत्र मंत्र महाकाल हरे तंत्र मंत्र महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे हे महादेव हे कालेश्वर हे महाकालेश्वर काल रूपाय काल स्वरूपाय कालनाथाय नमः हे महादेव हे महादेव हे जन्म मरण के दुख हरे जन्म मरण के दुख हरे गिर करे शिव सुख करे गिर करे शिव सुख करे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे कालनाथाय नमः झुकता है नमामि कालशंकरं कालरूपाय शरण कालनाथाय हे महादेव मेरा प्रणाम उन महाकाल के चरण में मेरा प्रणाम महाकाल के चरण में। ભગવાન વ્યાસ કહે છે વેદ પ્રિય પવિત્ર બ્રાહ્મણ મહાદેવના પરમ ભક્ત છે